હેપી રક્ષાબંધન. આ રક્ષાબંધન મારે તારી પાસે થોડું નહીં, બહુ બધું જોઈએ છે. જેમ તું મારી રક્ષા માટે આખી દુનિયા સાથે લડી જાય છે ને, તેમ દુનિયાની કેટલીક છોકરીઓને રક્ષાની જવાબદારી તું લાય એવી મારી આશા છે. છોકરીઓ માલ, વસ્તુ કે સાધન નથી હોતી. જે નજરે તું મને જોઈ છે, જે નજરે તું મમ્મીને જોઈ છે, એ જ નજરે તું બીજી છોકરીને જોઈ એવી આશા રાખું છું. સ્લીવલેસ શર્ટ કે પછી ફેશનેબલ કપડાં પહેરું ત્યારે તારી નજર મારા તરફ તો નથી બગડતી, તો બીજી છોકરીઓ તરફ પણ તારી નજર નહીં બગડવી જોઈએ, કારણ કે એ પણ કોઈની બહેન છે ને. મને રાત્રે મોડું થાય છે ત્યારે તને મારી ફિકર થાય છે ને, તો અડધી રાત્રે ધ્યાન રાખજે કે કોઈ પણ છોકરી કામ કરીને ઘરે જતી હોય ને ત્યારે એના મા બાપ, એના ભાઈ બહેન એની રાહ જોતા હોય છે. મને આજે પણ એકલા ઘરેથી બહાર નીકળતા ગભરામણ થાય છે. એવી જ રીતે કેટલી બધી છોકરીઓને એકલા બહાર નીકળતા કેટલી બીક લાગતી હશે. હું જેમ મારી આઝાદીની લડાઈ લડું છું ને પોતાની જાત સાથે, એ જ રીતે દરેક ત્રીજા ઘરે એક છોકરી આઝાદીની લડાઈ પોતાની જાત સાથે લડતી હશે. મારા ભાઈ, કોઈ મારી સાથે જબરજસ્તી કરે તો તું એને ફાડી નાખશે. એવી જ રીતે તું પણ ધ્યાન રાખજે, કોઈ પણ છોકરીની નામાં હા નથી હોતી, પછી એ તારી પત્ની જ કેમ ન હોય. જેમ તારા ભાઈબંધ મારી ઉપર ટિપ્પણી તારી સામે નથી કરી શકતા ને, બીજી છોકરીઓની ટિપ્પણી પણ તારી સામે નહીં થવી જોઈએ. આટલા જ પ્રોમિસ જોઈએ છે કે તું આટલું ધ્યાન રાખે. દેશ તો પછી બદલા, શરૂઆત આપણા ઘરેથી જ કરીએ ને. હેપી રક્ષાબંધન.